ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। રાજ્યમાં સતત બીજા દિવસે ભૂકંપના આંચકા યથાવત રહ્યા છે। રાત્રિના 6 કલાકમાં જ 9 જેટલા ભૂકંપના આંચકાનો અનુભવ થયો। પ્રથમ આંચકો રાત્રે 12:22 રાપરમાં અનુભવાયો। આંચકાની તીવ્રતા નોંધાઈ 2.1ની, તો તેનું કેન્દ્ર બિંદુ પર રાપરથી 38 કિલોમીટર દૂર નોંધાયું છે। જ્યારે કે બીજું કંપન રાત્રિના 12:45 કચ્છના ફતેગઢમાં નોંધાયું। આ ધરતીકંપનું કેન્દ્ર બિંદુ રાપરના ફતેગઢથી 7 કિલોમીટર દૂર નોંધાયું છે। આ સાથે તેની તીવ્રતા 1.9 રિક્ટર સ્કેલ પર નોંધાઈ। જ્યારે કે રાત્રે 12:58 થી સવારના 5:58 સુધીમાં તાલાલામાં ભૂકંપના 7 આંચકાનો અનુભવ લોકોએ કર્યો। રાત્રિના 12:58 એકની તીવ્રતાનો અનુભવ લોકોએ કર્યો હતો, જેનું કેન્દ્ર બિંદુ તાલાલાથી 12 કિલોમીટર નોંધાયું છે। રાત્રિના 2:10 તાલાલામાં 1.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો। રાત્રે 2:41 3.1ની તીવ્રતાનો, રાત્રે 3:09 1.5ની તીવ્રતા, સવારે 4:05 3.1ની તીવ્રતા અને સવારે 5:57 1.6ની તીવ્રતાનો, જ્યારે કે સવારે 5:58 1.6ની તીવ્રતાનો આંચકો અનુભવાયો। તાલાલામાં સતત બીજા દિવસે ભૂકંપના આંચકા યથાવત રહેતા લોકોમાં હવે ફફડાટ વ્યાપી ગયો છે।